એ બાબતે તારીખ 17/10/2025ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે વિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમો દ્વારા કાયદાકીય લડાઈ હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે 1 વર્ષ પહેલાં તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસી દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે એમને ચૂંટણી પ્રક્રિયા જે પણ હતી એ રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલુ. તમે જે અહીંયા પદભાર સંભાળ્યો છે એના ઓર્ડરથી સંભાળ્યો હાલ જે વહીવટીતંત્ર સૌપ્રથમ જે આ ચાર્જ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે એ પૂર્ણ કરીને ચાર્જને સંભાળ્યો છે. આવનાર દિવસમાં તમારી કેવી ગતિવિધિ રહેશે? આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફ હોય એની ચિંતાનો વિષય સૌપ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે એને અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું. અવિશ્વાસની જે દરખાસ્ત લાવવામાં આવી હતી એનો સમય મેળ છે 1 વર્ષ પછીનો જે લાવી શકાય એવું છે, તો આવનાર 1 વર્ષ પછી આ અવિશ્વાસની દરખાસ્ત આવશે કે કેવું એ બાબતે અત્યારે હાલ હું કશું એમાં કહી શકું તેમ નથી. એ પહેલે 1 વર્ષ પૂર્ણ થાય પછી જોઈએ છે શું થાય છે.